miss any update caused whenever we upload any new video. You'll get a notification on your phone. મારું નામ નરેન્દ્ર મેવાડા, મૂળ વતન પાલનપુરનો. 20 વર્ષથી અમદાવાદમાં કલાક્ષેત્રમાં સ્થાયી છું. મેં આજે અહીંયા રવિશંકર આર્ટ ગેલેરીમાં મારું પ્રદર્શન મૂક્યું છે. એમાં સૂર્ય થીમ ઉપર મેં મારા પેઇન્ટિંગ મૂક્યા છે. બાળપણથી જ મારા પિતા પાસેથી આધ્યાત્મિક વારસો મને મળેલો, તો મારા લગભગ સબ્જેક્ટ આધ્યાત્મિક જ હોય છે. સૂર્યના શાસ્ત્રોનો સારો એવો અભ્યાસ કરી અને સૂર્ય ઉપર મેં પેઇન્ટિંગ બનાવ્યા છે. સનાતન સંસ્કૃતિ, આપણી ભારતીય સનાતન સંસ્કૃતિને સૂર્યને નારાયણ તરીકે સ્વીકાર્યો છે. એટલે મેં એ સંસ્કૃતિને જાળવી આપણા સનાતન સંસ્કૃતિને આગળ ધીપાવવા માટે જ હું કામ કરી રહ્યો છું. આવનારી પેઢીને પણ એ સંસ્કૃતિની જાણ થાય એ આશયથી જ હું આ વિષયો ઉપર કામ કરું છું. મારું નામ રમેશ બક્સરિયા. મેં ફાઇન આર્ટ્સ પૂરું કર્યું, લગભગ 40 વર્ષ થયા છે અને આ ફિલ્ડમાં કામ કરું છું. હવે આજે જે એક્ઝિબિશન રવિશંકર આર્ટ કલાભવનમાં કર્યું છે, એમાં પક્ષીઓ, ગુજરાતના પક્ષીઓ, બર્ડ્સ ઓફ ગુજરાતના થીમ ઉપર અને પેન્સિલ વર્કમાં રિયલિસ્ટિક કામ કર્યું છે. લોકોને જે પક્ષીઓ વિલુપ્ત થઈ જાય છે, ચકલા છે કે બીજા કોઈ પક્ષીઓ જોવા નથી મળતા, એના કપલ સાથે ડ્રોઈંગ કર્યા છે. જે લોકો જોવે, પક્ષીઓ પ્રત્યે પ્રેમ થાય અને પક્ષીઓની જાળવણી થાય અને પક્ષીઓ રીતે જાણે, એ હેતુથી આપણું એક્ઝિબિશનમાં ભાગ લીધો છે. સારા કલાકાર મિત્રો સાથે અમે ગ્રુપ શો કરેલો છે અને પેન્સિલ આર્ટમાં લાઈવ પક્ષીઓ બનાવી અને લોકોને ગમે અને પક્ષીઓ જે સમજણા મળે એ રીતે નામ સાથે આપણે ડિસ્પ્લે કર્યા છે. અને પ્રકૃતિને, આપણે બી પ્રકૃતિમાં છીએ, પક્ષીઓ બી પ્રકૃતિમાં સાથે મળીને રહે એ હેતુથી આપણે આખો શો કરેલો છે. મારું નામ ચંદ્રકાંત પટેલ છે. હું આમ તો ગ્રાફિક ડિઝાઇનર છું, પણ આ ફિલ્ડમાં લગભગ છેલ્લા 35 વર્ષથી પેઇન્ટિંગ્સ લાઇનમાં કામ કરું છું. અને આ મારી જે થીમ છે
એ શિવ શક્તિ ઉપર છે, પ્રકૃતિની અંદર એડ કરેલી છે. એટલે ઓમ મેઇન મારો સબ્જેક્ટ છે, ઓમકાર, એની ઉપર વધારે ફોકસ કરેલું છે, ઓમ ઉપર. અને બધા પેઇન્ટિંગ્સ બ્લેક એન્ડ વ્હાઇટ ઉપર કરેલા છે. મારું નામ દિનેશભાઈ પટેલ અને હું રહેવાસી ઉમતા ગામ વિસનગર મહેસાણા જિલ્લાનો, બરાબર. અને મેં એપ્લાઇડ આર્ટ કરેલું કોમર્શિયલમાં, પણ છતાં પેઇન્ટિંગમાં મને રસ હતો. અને મેં વધારે તો મેં પેડિસ્ટમાં પેઇન્ટિંગ કરેલા છે, કેનવાસ અને વોટર કલર બધા કરીએ છીએ એક્રેલિક બધા. છતાંય મને રસ કોમર્શિયલના કારણે મેં પેઇન્ટિંગ ઘણા બધા બનાવ્યા, પણ એક્ઝિબિશનમાં પહેલું જ છે મારું. અને હવે એક નવું વિચારીએ પેડિસ્ટિક, બસ હવે બનાવી જઈશું થોડા મારી રીતે, બરાબર. નમસ્કાર, મારું નામ ઇન્દ્રવદન કાર છે. હું વ્યવસાય કોમર્શિયલ આર્ટિસ્ટ છું, ગ્રાફિક ડિઝાઇન. અને અત્યારે અમારા 4 મિત્રોનું એક્ઝિબિશન જે સરસ પેઇન્ટિંગોનું એક્ઝિબિટ થયા છે એનું ઓર્ગેનાઇઝ મેં કરેલું છે. અને વર્ષોથી અમે મિત્રો છીએ, બધા જ વિદ્યાનગરના આર્ટિસ્ટ છે, ફાઇન આર્ટ્સ. અને ધીરે ધીરે એમની આર્ટ બી બહાર આવતી ગઈ, એમ થયું કે એક્ઝિબિશન કરીએ. વર્ષોથી એ બી બહુ જાણીતા ખ્યાતનામ આર્ટિસ્ટો છે, 4 પણ ઘણા સમયથી એક્ઝિબિટ નહોતા થયા. પબ્લિક ખૂબ રાહ જોઈ રહી હતી, એટલે પ્રસ્તુત કરી દીધું છે. અને ફરી બી હજુ ઘણા એક્ઝિબિશનો શોર્ટ ટાઈમ માટે 1 બાય 1 ચાલુ જ છે. નમસ્કાર.